ઓમ નમઃ. દેવ પોઢી 11ના દિવસથી એટલે કે ચાતુર્માસના સમય દરમિયાન 5 પ્રક્રિયા જે આપને હું જણાવી રહ્યો છું એ આપના આત્મકલ્યાણ, આપના જીવનના ગત જન્મના કર્મોના નિવારણ માટે, આ જન્મના સારા કર્મનું પુણ્યફળ તમારા આત્મામાં ઉમેરાય એ માટે, તમારા મનની શાંતિ માટે અને તમે તમારા જીવનમાં આધ્યાત્મિક ક્રાંતિ કરી શકો એ માટે 5 સુવર્ણ સૂચનો આપી રહ્યો છું. ચાતુર્માસના 4 મહિના દરમિયાન આપે સૌ પ્રથમ તો ઓમકાર ચાલીસા લેખન કરવાની નિત્ય સુટેવ પાડવી, નિયમ નંબર 1. નંબર 2, કોઈ પણ મૂગા પશુને, ગાય, કૂતરું, કોઈ પણ મૂગા પશુને એક રોટલી અથવા તો ભાખરી એવું કોઈક અનાજથી બનેલી વસ્તુ ખવડાવવી અને પછી જ બપોરનું ભોજન લેવું. જે એકટાણું કરતું હોય એને પણ ખાસ કરીને આ પ્રક્રિયા કરવી. નંબર 3, શ્રીમદ ભાગવત ચાલીસાની જે રચના કરી છે, શ્રીમદ ભાગવત ચાલીસાનો પાઠ નિયમિત રીતે કરવો, આ 3જો નિયમ. નંબર 4, ઉઠતા 7 વખત ઓમ નમઃ 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 બોલવું અને સૂતી વખતે પણ 7 વખત ઓમ નમઃ 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 બોલવું. અને 5મો અને છેલ્લો નિયમ કે ઓમકાર ચાલીસાનો પાઠ લખો તો છો જ તમે, લેખન તો કરો જ છો, પણ ઓમકાર ચાલીસાનો પાઠ એકવાર ચાતુર્માસ માટે અને ખાસ કરીને તમે તમારા આત્મકલ્યાણ માટે ઇન્દ્રલોકમાં જઈ શકો અને ત્યારબાદ ત્યાંથી મોક્ષમાં જઈ શકો એવો સંકલ્પ કરીને કરવો. ચાતુર્માસના સમય દરમિયાન આ સુવર્ણ સૂચનોનો અમલ આપ કરશો અને આપના જીવનને ધન્ય બનાવશો એવી આશા હું રાખું છું. ઓમકારનું દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ આપના ઉપર રહે એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ.